નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે ધોરણ 3 થી 8ના શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે અને જેને લઈને હવે શિક્ષક સંઘોએ વિરોધ નોંધાવ્યો છે। 18 ઓગસ્ટથી શરૂ થયેલી આ તાલીમ 1 મહિનો અને 10 દિવસ સુધી ચાલશે, જેમાં દરેક શિક્ષકને 50 કલાક સુધી તાલીમ લેવાની છે। પરંતુ આ તાલીમની વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે તેવી શિક્ષક સંઘોને ચિંતા સતાવી રહી છે। શિક્ષક સંઘનું કહેવું છે કે એકમ કસોટી ત્રિમાસિક પરીક્ષા 6 માસિક પરીક્ષા લેવાની છે, જેથી તાલીમના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી શકે છે। તો બીજી તરફ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે વિદ્વાનો દ્વારા તાલીમ આપવામાં આવે છે, છતાં કોઈ ક્ષતિ રહી હશે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે। તો વેકેશન જ્યારે પડે એના 5-10 દિવસ પહેલાં તાલીમનું આયોજન થાય અને અમુક તાલીમો એવી હોય કે ઓનલાઈનથી પણ થઈ શકતી હોય, જેથી ઓનલાઈન પણ તાલીમ આપી અને આ સમય બચાવી શકાય અને જ્યાં જરૂર વેકેશન પડતા પહેલાં 2-4 દિવસ પહેલાં થાય તો બાળકોના શિક્ષણ ઉપર પણ અસર ના થાય। આમ તો આ તાલીમ થોડી વહેલા કરવાની હતી, પરંતુ શિક્ષણ વિભાગની અંદર શિક્ષકોની ભરતી અને અન્ય શિક્ષકોની બદલી વગેરેના બહુ બધું જ ભારણ શિક્ષણ વિભાગ પર હતું। તો તાલીમ એ બહુ જરૂરી હતી। મારા ખ્યાલ પ્રમાણે શિક્ષણ વિભાગના શિક્ષણ બગડે નહીં એ હેતુસર તમે તાલીમ આપવા માટેનો પ્રયાસ કરી રહ્યા। ક્યાંક ક્ષતિ હશે એ ચોક્કસ પ્રકારે અમે નેક્સ્ટ ટાઈમ એમનો સુધારામાં અમે પ્રયાસ કરીશું।